હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, જેનું વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન આજથી દ્વિતીય સત્ર માટે શરૂ કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો વિડિયો છે। આજથી તમને સળંગ અસાઇનમેન્ટના દરેકે દરેક પ્રશ્ન સોલ્યુશન કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીશું આપણે પહેલા પ્રશ્ન 1 થી વિકલ્પોથી, જેમાં આપણે પ્રકરણ 7 ના વિકલ્પો ભણવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે પ્રકરણ 7 ના વિકલ્પો, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો આપેલું છે ખાલી જગ્યાના 20% બરાબર 160। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ સંખ્યાના 20% કેટલા આપેલા છે? 160। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સંખ્યા શોધવાની છે, સંખ્યા આપેલી નથી। તો વિદ્યાર્થી મિત્રો, હું સંખ્યા કઈ ધારું છું? x ધારું છું। તો લખીશ કે x ના 20% બરાબર કેટલા થશે? 160। મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સંખ્યા કઈ ધારી? x ધારી। x ના 20% બરાબર 160। હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ x એમ નાની જગ્યાએ કરીશું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર। 20% આપણે આને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું થશે? 20/100। ટકાની નિશાની કાઢી દઈએ તો ભાગાકારમાં 100 લખવાના બરાબર 160। વિદ્યાર્થી મિત્રો, આપણે x શોધવાનો તો શું કરીશું? આ જે કિંમત આપી એ બરાબરની પહેલા લઈશું। 100 ભાગાકારમાં આપ્યા, બરાબરની પહેલા જશે તો ગુણાકારમાં જશે। તો x બરાબર 160, એના ગુણાકારમાં કેટલા આવશે? 100। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 20 જે હતા એ ગુણાકારમાં છે તો પહેલા જશે તો ભાગાકારમાં જશે। વિદ્યાર્થી મિત્રો, 20 ભાગાકારમાં, અહીંયા આગળ ઉપર 100 ગુણાકારમાં આપેલા છે। આપણને ખબર છે 20 5 100 થાય તો આપણે ઉડાડી દઈશું 20 5 100। વિદ્યાર્થી મિત્રો, તો વધીશું x બરાબર 160 ગુણ્યા 5। હવે 160 ને 5 સાથે ગુણ્યા વિદ્યાર્થી મિત્રો તો 16 5 80, એટલે કે 80 ને પાછા 0 તો 800 થાય। તો આપણને x ની કિંમત કેટલી મળી? 800। તો અહીંયા આગળ લખીશું 800। 800 ના 20% કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 160। તો આપણો જવાબ આવ્યો ડી વિદ્યાર્થી મિત્રો 800। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો વિકલ્પ ₹4000 નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ₹480 થાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મુદલ 4000 રૂપિયા આપી છે તો આપણે લખીશું કે p બરાબર ₹4000। ત્યારબાદ વ્યાજનો દર r 6%, બરાબર કેટલા ટકા લેખે આપણને આપણું છે? 6% લેખે, તો r બરાબર 6%। ત્યારબાદ ખાલી જગ્યા વર્ષનું એટલે કે સમય શોધવાનો છે તો t બરાબર કેટલા? સાદું વ્યાજ i કેટલું આપેલું છે? 480 રૂપિયા, તો લખીશું i બરાબર ₹480। આપણે શોધવાનું શું છે? સમય શોધવાનું। તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર કયું વાપરીશું? સાદા વ્યાજનું, i બરાબર PRT/100। આ આપણે સૂત્ર આવશે। જ્યારે પણ સાદું વ્યાજ આપ્યું હોય તો આ સૂત્ર લખવાનું। વિદ્યાર્થી મિત્રો, i ની કિંમત કેટલી આપી આપણને? ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ કેટલું આપ્યું? 480। તો અહીંયા આગળ લખીશું 480 બરાબર p કેટલા આપ્યા? 4000 ગુણ્યા r વ્યાજનો દર 6 ગુણ્યા t શોધવાના, તો એમના એમ નીચે ભાગાકારમાં 100। અહીંયા આગળ 2 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, તો વધ્યું શું આપણી જોડે? 480 બરાબર 40 ગુણ્યા 6 ગુણ્યા t સમય। ઓકે, આપણે અહીંયા આગળ t શોધવાનો, આ વધારાનું છે, બરાબરની પહેલા મોકલી દઈશું। શેમાં છે? ગુણાકારમાં, બરાબરની પહેલા જશે તો ભાગાકારમાં જશે। તો 480 ભાગ્યા 40 ગુણ્યા 6 બરાબર t।
વિદ્યાર્થી મિત્રો 0 0 આપણે ઉડાડી દઈએ તો વધ્યું શું? અહીંયા આગળ 6 વધ્યા છે ને અહીંયા 48. આપણને ખબર છે 6 ના ઘડિયામાં 48 આવે, 6 8 48. તો ઉપર 8 વધ્યા, નીચે 4 બરાબર t. 8 ને હું 4 વડે ભાગું તો કેટલો જવાબ આવે? 2. અહીંયા આગળ આપણે સમય વર્ષમાં લેવાનો તો 2 વર્ષ બરાબર t. સમય કેટલો મળ્યો આપણને? 2 વર્ષ. આપણો જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો. કેટલો? 2 વર્ષ. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો વિકલ્પ, જેમાં આપણને આપેલું છે ₹5000 ના ડ્રેસ પર ₹600 વળતર મળે છે. એટલે કે કોઈ ડ્રેસ છે એની છાપેલી કિંમત કેટલી આપેલી છે? ₹5000. કેટલી આપી છે? ₹5000. પરંતુ દુકાનદાર આપણને ₹600 વળતર આપે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો સમજો કે તમને કોઈ એમ કે ₹1000 નો શર્ટ છે તો તમે ₹1000 આપવાના ના. તમને દુકાનદાર 10% કે 15% કે 20% અગર જેટલું તમને વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, વળતરને અંગ્રેજીમાં ડિસ્કાઉન્ટ કહીએ આપણે, તો ડિસ્કાઉન્ટ આપે છે. તો અહીં આગળ ₹600 વળતર મળે છે. તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. આપણને રૂપિયામાં વળતર ₹600 મળ્યું, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ટકામાં વળતર શોધવાનું છે. એટલે કે આપણે જે રૂપિયામાં વળતર આપ્યું એને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે. તો કેવી રીતે ફેરવશું? ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. આપણે શું કરીશું? તો જે આપણને ડ્રેસની જે કિંમત આપી છે ₹5000, તો એ ક્યાં લખવાના? નીચે લખીશું. ડ્રેસની જે છાપેલી કિંમત હતી એ આપણે નીચે લખવાની. આપણને વળતર કેટલું મળ્યું? ₹600. એ આપણે ક્યાં લખીશું? ઉપર લખીશું. ટકાવારીમાં ફેરવવાના તો અપૂર્ણાંક બની ગયો, એની બાજુ આપણે શું કરશું? ગુણ્યા 100%. અપૂર્ણાંક બનાવી એને 100% વડે ગુણી દેવાનું ટકાવારી શોધવા માટે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 0 0 0 0 0 ઉડી જશે. તો ઉપર વધ્યા 60 અને નીચે વધ્યા 5%. 60 ને વિદ્યાર્થી મિત્રો આપણે 5 વડે ભાગીશું તો 12 × 5 60 થાય. તો આપણો જવાબ આવશે 12%. કેટલો જવાબ આવશે? 12%. ₹5000 ના ડ્રેસ પર ₹600 વળતર મળતું હતું, તો આપણે એને ટકાવારીમાં ફેરવ્યું તો જવાબ આપણો આવ્યો 12% વળતર. વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે વિકલ્પ 3 નો જવાબ શોધ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનો વિકલ્પ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા. શું કીધું વિદ્યાર્થી મિત્રો? 3 કિલોગ્રામ અને 15 મીટરનો ગુણોત્તર કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે ગુણોત્તર શોધવાની વાત આવે ત્યારે યાદ રાખવાનું કે બંનેના એકમો સરખા હોવા જોઈએ. અહીંયા આગળ કિગ્રા આપ્યું છે અને અહીંયા આગળ મીટર આપેલું છે. કિગ્રા કિલોગ્રામ કોનો એકમ છે? વજન માપવાનું. શેનો એકમ છે? વજન. જ્યારે મીટર એ કોનો એકમ છે? અંતર માપવાનો. તો વિદ્યાર્થી મિત્રો બંને જુદી જુદી રાશિઓના એકમ છે, માટે અહીંયા આગળ જવાબ આવશે કે ગુણોત્તર મળે નહીં. કેમ કે બંનેના એકમો સરખા નથી. અહીંયા આગળ જો કિલોમીટર આપ્યા હોય, કિલોમીટર બરાબર કિમી આપ્યું હોય તો આપણે ગુણોત્તર શોધી શકત. એ કિમીને આપણે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીને ગુણોત્તર શોધી શકીએ, પરંતુ અહીંયા આગળ બંનેની રાશિ અલગ અલગ છે. પાંચમા નંબરનું 150 પૈસા અને ₹2 નો ગુણોત્તર ખાલી જગ્યા છે. આપણે 150 પૈસા અને ₹2 નો ગુણોત્તર શોધવાનો છે. મેં હમણાં કીધું એમ કે બંનેના એકમો સરખા હોવા જોઈએ. પૈસા આપેલું છે, અહીંયા આગળ રૂપિયા આપેલું છે, તો આપણે કોઈ પણ એક એકમમાં ફેરવીશું તો આપણે રૂપિયાને પૈસામાં સરળતાથી ફેરવી શકીએ. ₹1 એટલે 100 પૈસા થાય. તો વિદ્યાર્થી મિત્રો ₹2 એટલે 200 પૈસા એવું તમારે લખવાનું. હવે આપણે ગુણોત્તર શોધવાનો, તો ગુણોત્તર બરાબર આ બંનેનો ગુણોત્તર શોધવાનો માટે પહેલું ઉપર લખીશું 150 પૈસા, નીચે ભાગાકારમાં ₹2 ની જગ્યાએ લખીશું 200 પૈસા. 0 0 ઉપર નીચે ઉડી જશે. ઉપર વધ્યા 15, નીચે વધ્યા 20. હવે 15 ને શું લખાય વિદ્યાર્થી મિત્રો? 5 તરી 15. જ્યારે 20 ને શું લખાય? 5 ચોક 20. ઉપર નીચે 5 5 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો.
તો ઉપર વધ્યા 3 ને નીચે વધ્યા 4, તો આપણો ગુણોત્તર આવ્યો 3:4 વિદ્યાર્થી મિત્રો. તો પાંચમામાં જવાબ આવશે સી, 3:4 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો વિકલ્પ 600 ના 15% બરાબર ખાલી જગ્યા. આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 600 ના કેટલા શોધવાના છે? 15% શોધવાના છે. તો લખીશું 600 ના 15%. તો શું કરીશું? 600 m ના m, નાની જગ્યાએ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર. 15%, તો 15 ભાગ્યા 100 થશે. ટકાને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. અહીંયા આગળ 2 0 2 0 ઉડી જાય, આ ભાગાકારમાં આ ગુણાકારમાં. તો વધ્યું શું? 6 ગુણ્યા 15. કેટલા વધ્યા? 6 ગુણ્યા 15. 15 છંગ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 90. તો આપણો જવાબ આવશે બી. 600 ના 15% કેટલા થશે? 90 થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ સાતમા નંબરનો વિદ્યાર્થી મિત્રો 8 પેનની કિંમત ₹96 હોય તો 5 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ 8 પેનની કિંમત 96, તો 5 પેનની કિંમત કેટલી? જો પેનની સંખ્યા ઘટે તો એની કિંમત પણ ઘટે. તો આપણે લખીશું અને આ રીતે ગણીશું. લખવાનું 8 પેનની કિંમત બરાબર ₹96, તો 5 પેનની કિંમત કેટલી? ત્રિરાશી બનાવવાની. શું બનાવવાનું વિદ્યાર્થી મિત્રો? ત્રિરાશી. કે 8 પેનની કિંમત 96, તો 5 પેનની કિંમત કેટલી? તો શું થશે? ચોકડી ગુણાકાર 5 અને 96 નો ગુણાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો. 5 ગુણ્યા 96 ભાગાકારમાં 8. આપણે વિદ્યાર્થી મિત્રો 12 અઠ્ઠા 96 થાય તો આપણે ઉડાડી શકીએ. 12 અઠ્ઠા 96, તો વધીશું 5 ગુણ્યા 12. 12 પંચું 60. શું જવાબ આવશે? 12 પંચું 60. કેટલા રૂપિયા થશે? 60 રૂપિયા થશે. કેટલી પેનના? 5 પેનના. તો અહીંયા આગળ જવાબ આવશે 60, બી. તો આ રીતે આપણે સાતમો વિકલ્પ જોયો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આઠમા નંબરનો વિકલ્પ ₹2700 ના ડ્રેસ પર 5% વળતર મળે છે. 2700 રૂપિયાનો ડ્રેસ છે, એના પર કેટલા ટકા વળતર મળે છે? 5% વળતર મળે છે. તો રૂપિયા ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય. અહીંયા આગળ આપણને વળતર જે રહ્યું એ ટકામાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા આગળ વળતરને રૂપિયામાં શોધવાનું છે. વળતર કેટલું મળે છે? 5%. કેટલા રૂપિયા પર? 2700 રૂપિયા ઉપર. તો લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો ₹2700 ના કેટલા ટકા? 5%. એ આપણે શોધવાના થશે વિદ્યાર્થી મિત્રો. તો બરાબર 2700 m ના m, નાની જગ્યાએ ગુણાકાર 5%, તો 5 ભાગ્યા 100. 2 0 2 0 અહીંયા આગળ ઉડી જશે. તો વધીશું 27 ગુણ્યા 5. બેનો આપણે ગુણાકાર કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો. 27 ગુણ્યા 5 કરીએ તો 5 તો 35 નો 5 વધી પડી 3. 5 દુ 10, 10 ને 3 13. 135 રૂપિયા આપણને મળ્યા વિદ્યાર્થી મિત્રો. કેટલા મળ્યા? 135. કેટલું વળતર મળ્યું? 135 રૂપિયા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ રાશિઓની તુલના પ્રકરણ 7 એના વિકલ્પો પૂરા કર્યા વિદ્યાર્થી મિત્રો. હવે આગળના પ્રકરણના વિકલ્પો બીજા વિડિયોમાં જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે અહીંયા આગળ YouTube માં ઘણી બધી એડ આવતી છે, જ્યારે પણ તમે ભણવા બેસતા હશો તો વચ્ચે વચ્ચે ઘણી બધી એડ આવતી હશે અને તમે શોર્ટ વિડિયો પણ જોવા લાગતા હશો, તો જો તમને આ બધું ડાયવર્ટ ગમતું ના હોય તો તમે મારી જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એમાં પણ વિદ્યાર્થી મિત્રો મેં આ જે અસાઇનમેન્ટ સોલ્યુશન કરાવ્યું છે એનો એક કોર્સ તૈયાર કરેલો છે જેની કિંમત માત્ર 150 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો તમે 150 રૂપિયા પે કરીને તમે આખું અસાઇનમેન્ટ ભણી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો જાઓ હાલ જ આ વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમે પ્લે સ્ટોર પર જઈ જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને જોવા મળશે મારી એપ્લિકેશન. તમે
એ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં તમે તમારો મોબાઈલ નંબર નાખશો તો તમને અહીંયા આખો કોર્સ એપ્લિકેશન પર જોવા મળશે. વિદ્યાર્થીઓ મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં. જય હિન્દ.